હેલો, હું છું તમારો નર્સિંગ ટ્યુટર. આજે આપણે જાણીશું સ્કલના વિશે. સ્કલ બે ભાગમાં ડિવાઇડેડ હોય છે. પહેલો ભાગ છે ક્રેનિયમ કેવિટી, સેકન્ડ ભાગ છે એ ફેશિયલ કેવિટી. આજે આપણે જાણીશું ક્રેનિયમ કેવિટી વિશે. ક્રેનિયમ કેવિટીનો આ ડાયાગ્રામ છે જેમાં 8 બોન્સ આવેલા છે. એ 8 બોન્સ વિશે આપણે જોઈએ. ફ્રન્ટલ બોન એ એક હોય છે, પેરાટલ બોન એ બે હોય છે, એટલે કે બંને સાઈડ હોય છે. ઓક્સિપિટલ બોન એ પણ એક સાઈડ હોય છે. ટેમ્પોરિયલ બોન એ ટેમ્પોરલ બોન બે સાઈડ હોય છે. કયા કયા? કે જે આપણે આ કાનની આગળ વાળા બોન્સ આવે ને એ ટેમ્પોરલ બોનમાં આવે, જે આપણે ચશ્માની દાંડીઓ ઓળે છે ને જે પોર્શન પર એ. પછી આવે છે સ્પેનોઇડ બોન. સ્પેનોઇડ બોન પણ એક આવે, અને એથોમોઇડ બોન આવે ને એ પણ એક આવે. એટલે ટોટલ બે બોન એવા છે જે ડબલ ડબલ વાળા આવે છે, જે પેરેટલ બોન અને ટેમ્પોરલ બોન. આ બે બોન છે ને, જો અહીંયા એ બંને બોન બે આવે છે. બાકી બધા બોન એક એક થાય છે. એટલે આપણે કાઉન્ટિંગ કરીએ તો જોઈએ 1 આ 2 3 આ 4 5 આ 6 ને આ 7 અને આ 8. થઈ ગયા ટોટલ 8 બોન્સ. થેન્ક યુ.